મારું નામ ખુશ્બુ પટેલ છે. નવરાત્રીમાં આપણી સ્પાઇનને મેક્સિમમ જર્ક આવતા હોય છે, એટલે આપણી નેકથી લઈ અને લોઅર બેક સુધી, એટલે આપણું આખા વર્ટિબ્રાના દરેક વર્ટિબ્રાને ઓલમોસ્ટ જર્ક આવતો હોય છે. હવે આ જર્ક જે આવતો હોય એનાથી કોન્સ્ટન્ટ જે બેક પેઇન રહેતું હોય, આખો દિવસ તમે પછી ક્યાંય બેસી ના શકો અથવા કોન્સન્ટ્રેટ ના કરી શકો, તો જો એ બધું ના થવા દેવું હોય તો બહુ જ બેઝિક ફ્લોરની એક્સરસાઇઝ છે, જે હંમેશા રાત્રે તમે ગરબા ગઈને આવો પછી જો તમે રિપીટ કરો અને સવારે ઉઠીને જ જો તમે કરશો તો તમારી સ્પાઇન બહુ જ સારું રહેશે અને તમને કોઈ પણ પ્રકારનો દુખાવો નહીં થાય. સૌથી પહેલા તો તમારે ફ્લોર પર સૂઈ જવાનું છે. હવે તમારા બંને પગને ઉપાડી અને લગભગ આ કન્ડિશનમાં રાખવાના છે, જ્યાં તમારા પગના ઢીંચણ અને પંજા બંને વચ્ચે શોલ્ડર જેટલો ગેપ રાખવાનો છે. હવે ધીમેથી તમારા બંને નીને લેફ્ટ સાઈડ પર સેટ કરવાના છે. હવે જુઓ તો કે તમારો રાઈટ ની જે છે એ એક્ઝેક્ટ લેફ્ટ નીના પંજામાં સેટ થાય. દરેકના બોડી એટલા ફ્લેક્સિબલ નથી હોતા કે તમે સેમ પોસ્ચર કરી શકો, પણ તમારાથી જેટલું થઈ શકે એટલું આ પોસ્ચર કરવાનો ટ્રાય કરો. પછી ધીમે 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 એક્ઝેક્ટ પગના પંજાને સેમ રાખી અને બંને નીને રાઈટ સાઈડ પર લઈ જાઓ. આ વખતે જુઓ કે તમારા બંને હાથ આવી રીતે માથાની નીચે સેટ કરેલા છે. આવું કરશો ત્યારે તમારી સ્પાઇન એક્ઝેક્ટ કર્વમાં આવશે અને તમારી લોઅર બેકમાં તમને થોડોક સ્ટ્રેચ લાગશે. ઇટ્સ વેરી ઓબ્વિયસ, વેરી નોર્મલ. આ જ કર્યા પછી આ એક્સરસાઇઝને તમે લગભગ 5 થી 7 વખત રિપીટ કરો. તમારા બંને પગને એકદમ સાથે રાખો, બંને પગના ઢીંચણ એકદમ ફિટ અને બંને પગના પંજા એકદમ ફિટ રાખો. પછી ધીમે 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 તમારા બંને નીને લેફ્ટ સાઈડ પર લઈ જાઓ. જુઓ કે પંજો એકની ઉપર એક સેટ કરેલું છે. ધીમેથી એ જ એક્સરસાઇઝને ઓપોઝિટ ડિરેક્શનમાં લઈ જાઓ તમારા બંને પગને. હવે પછી ફરીથી બંને પગને તમે સેન્ટરમાં લાવો. બંને પગ થોડાક આગળ રાખો. તમારા એક પગનો પંજો ઉપાડો અને એક્ઝેક્ટ આવી જ રીતે ઢીંચણ પર સેટ કરો. પછી ધીમે 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 હાથને ત્યાં જ રાખી અને ઓપોઝિટ ડિરેક્શનમાં આવી રીતે તમારા નીને જમીન સુધી અડાડવાનો પ્રયત્ન કરો. બંને પગ સેન્ટરમાં લાવો. ઓપોઝિટ બીજી બાજુ કરો. ટ્રાય કરો કે તમે ઢીંચણ ફ્લોર સુધી લઈ જાઓ, પણ જો ના જતું હોય અને તમારું ઢીંચણ ફ્લોરથી થોડુંક પણ ઉપર રહેશે તો એ જ એક્સરસાઇઝ તમને એટલો જ લાભ કરશે. ધીમેથી બંને પગને સેન્ટરમાં લાવો. હવે ધીમેથી એક પગ ઉપાડો અને એક્ઝેક્ટ ક્રોસ કરો. ધીમે 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 બંને પગને લેફ્ટ સાઈડ પર લઈ જાઓ. બંને પગ સેન્ટરમાં લાવો. પગનો ક્રોસ છોડો, બીજા પગથી ક્રોસ કરો અને ધીમેથી રાઈટ સાઈડ પર લઈ જાઓ. બંને પગ સેન્ટરમાં લાવો. હવે ધીમેથી એક પગને બીજા પગ ઉપર આવી રીતે ક્રોસ કરો અને આવી રીતે હાથના સપોર્ટથી તમારા ઢીંચણને મેક્સિમમ પ્રેસ કરો. એવી જ રીતે રિવર્સ. આનાથી તમને સ્પાઇનમાં બહુ જ રાહત થશે અને તમારા સ્પાઇનના લગભગ પેઇન કોઈ જ નહીં થાય. આ જ એક્સરસાઇઝને તમે નવરાત્રી સિવાય પણ રૂટીનમાં રોજ કરી શકો છો. જે લોકોને લોંગ વર્કિંગ અવર્સ હોય કે જે લોકોને 8 થી 10 કલાક માટે કોન્સ્ટન્ટ એક જ જગ્યાએ ચેર પર બેસીને કામ કરવાનું હોય,
આપણે અત્યારે MNC માં બધાને જોબ હોય જ છે અને તમારે કોન્સ્ટન્ટલી 4-4.5 કલાક જોબ ઉપર ડેસ્ક ઉપર જ બેસી રહેવાનું થાય, તો એના માટે આ બધી જ બેકની એક્સરસાઇઝ ખૂબ જ રાહત આપે છે.